સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. આપણને કેમ ખબર પડે કે અવિષમ ઉપયોગી હતા? લખીને આપ્યું છે એણે. અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. કુપોલજો 376મો પત્ર લખ્યો છે. પોતે જ લખે છે કે હું અવિષમ ઉપયોગમાં છું. પોતે જ કહે છે 411માં કહે છે, અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. તો અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવનની પેઢી, મુંબઈ નંબર 2, ભુલેશ્વર, કાલબા દેવી છે ને, તો અમે અશરીરી ભાવે જીવીએ છીએ. અમે નથી, પણ અમે નથી એમ કેમ મને આ દેખાય છે? તો અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. મહેનત કરવી પડે છે યાર. પગ છે, હાથ છે, માથું છે. પાઘડી પહેરવાની વાત આવે ત્યારે માથું યાદ આવે છે, જોડા પહેરવાની વાત આવે ત્યારે પગ યાદ આવે છે, કોઈ જમવા બોલાવે ત્યારે યાદ આવે છે કે મારું પેટ છે. 5 ઇન્દ્રિયો શૂન્યપણે છે. પતાસું મૂકો કે કારેલું મૂકો, મિથ્યાભાસ ન થાય. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. કેવું ચારિત્ર હોય? ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આ દશા આવે 112મી ગાથા. પછી શું થાય? સતત આત્માનું અનુસંધાન હોય. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એ શું છે? કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. 113મી ગાથા આત્મસિદ્ધિની. આ તો સિદ્ધાંત બોધ છે. આ આત્મસિદ્ધિ શ્રદ્ધાથી માની લેવાની વાત નથી. આ તો સિદ્ધાંત બોધ છે કે 1 ને 1 2 થાય. તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. ગયા સમાગમમાં આપણે જોયેલું કે આ વાક્ય સમજવા માટે જે કુપોદેવ ચૈત્રવદ ચોથને દિવસે બોલ્યા, મનસુખ તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. અહીંયા જે અશરીરી ભાવે જીવે છે, અહીંયા જે મહાવીર છે, અહીંયા જે રામ છે, અહીંયા જે વિતરાગ છે, અહીંયા પરમાત્મા છે. અને તે આગળ ગતિ કઈ હશે? વર્ધમાન કુમાર 3 જ્ઞાનના ધણી, દીક્ષા લીધી, મનપૂર્વક જ્ઞાન થયું એમ શાસ્ત્ર કહે છે. પછી 12.5 વર્ષ પછી રુજુવલિકા નદીના કિનારે કેવળ જ્ઞાન થયું. પછી દેહ છોડે પછી ક્યાં જાય? એ કહે છે હું બીજો મહાવીર છું. ના, અમે જૈન નથી, હું બીજો રામ છું. જૈન રામાયણ પ્રમાણે રામ ઓમ નમઃ સિદ્ધેભ્યમ છે. એટલે તમે નમો સિદ્ધાણમ બોલો ને નવકાર મંત્ર, એટલે રામ નહીં નમસ્કાર આવી જાય એમાં. પણ સમજાવવાનું ઉપકાર છો. કુપોદેવ મોક્ષફળમાં સમજાવ્યું છે કે પોપટ રામ રામ બોલે. પોપટની બલા જાણે દાડમ કે દ્રાક્ષ. અને તુલસીદાસ રામ બોલે. પ્રભુસિંહજી રાજ રાજ કરે, આપણે રાજ રાજ કહીએ. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ એ કરશે ભવ છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવો અવશેષ રે. તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે. દેહ એક જ ધારીને. વાણિયાભાઈ તો વાંચ્યું હતું ને, મહાવિદે મોકલી દે કે અમે લુહાર, કડિયા, કુંભાર, કોળી, પાટીદાર છીએ, રાગદ્વેષ વયા ગયા છે અમારા, અમારા મહાવિદે નથી. એ ક્યાં મોકલશે કુપોદેવ? એટલે આગલી ભૂમિકા જોઈએ. આ દેહ એક જ ધારીને કાલે વાત કરશું આપણે. કોણ કોને ઓળખે? હું ઓળખું છું. કોણ કોને ઓળખે? કુપોદેવે સિદ્ધાંત આપ્યો છે વ્યાખ્યાનસરમાં. વ્યાખ્યાનસર 1માં 5 કોલમ આપી છે. મોરબી ક્ષેત્રે બોધ આપતા હતા. અને મનસુખ કિરચંદ મહેતા, જેને મોક્ષમાળાની બીજી આવૃત્તિ, કુપોદેવની હયાતીમાં ફેરફાર કરીને લખવાની છૂટ હતી, એવા આગમના અભ્યાસી હતા.
એણે નોંધ્યું આ વ્યાખ્યાન સાર. એમાં 139મો બોલ છે વ્યાખ્યાન સાર 1નો. કોણ કોને ઓળખી શકે? એટલે આપણને કદાચ એવું હોય મિથ્યા અભિમાન બફમ કે હું કુપોલને ઓળખું છું, અને પછી ગૂંઠણું નક્કી કરતો. અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે. જ્ઞાની ન ઓળખવો એ બહુ મોટો ગુનો નથી. અનંતકાળથી આપણે ઓળખ્યા જ નથી, એટલે તો મંદિરમાં આવ્યા ઓળખવા માટે. એણે છેલ્લા દિવસો કેવી રીતે પસાર કર્યા, એણે દેહ કેવી રીતે છોડ્યો. વવાણ્યા ગયા કે જન્મ્યા પછી 7 વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું. આવું કેમ થતું હશે? અમે તો કેટલાની સાદડીમાં જઈ આવ્યા. અને વ્યવસાયિક ભક્ત માર્ગ આવે તો એ બહેનોને સાંભળીને આવતા રહ્યા સફેદ કપડાં પહેરીને. ઘણા સ્મશાને જાય, પછી પાછા આવતી વખતે ઇલચીવાળી ચા પીને આવતા રહ્યા સફેદ કપડાં પહેરી. બહેનોએ 2 જોડી તૈયાર રાખી. હવે તો કોઈ સાડી પહેરતા જ નથી, ને તો તૈયાર જ હોય જોડી. આવે એટલે તરત જ સફેદ જોડી કામ આવે. પછી ત્યારે એમ થયું કે શું વયું ગયું એ 7 વર્ષે ને એવું થયું. એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરીએ ત્યારે ખબર પડે કે ખરેખર હું કુપોલને ઓળખું છું. પછી એમ થાય હું નથી ઓળખતો, ત્યારે ઓળખાણ શરૂ થાય. પછી ગૌતમ બુદ્ધ એટલે ઇન્દ્રપુત્રી ગૌતમ નહીં, ગૌતમ બુદ્ધ, કે જ્યાં સુધી આપણે 50%થી ઓછું જાણીએ ને ત્યાં સુધી આપણને એમ થાય હું બહુ જાણું છું અધ્યાત્મમાં. હજી આગળ વધે, પછી આગળ વધે સત્સંગના જોગે 51% થાય એટલે એમ થોડીક ખબર પડે કે હું બહુ નથી જાણતો. 52, 53, 99% સુધી પછી એમ લાગે હું કાંઈ જાણતો જ નથી, હું મૂર્ખ છું, હું અધમધમ અધિકોપતિ. ગોપાલ લખ્યું જે એમ સમજે છે કે અમે સમજ્યા છીએ બધા ઠગાણા છે. ઠગાણા છે. દારજીભાઈ ઠગાણા તો મહારાજ મા સતીજીને આચાર્ય ગોરાણીને આગમની સૂઝ ન પડે તો કે આપણે રાજકોટ મોરબી જશે ને દારજીભાઈ સમજાવશે. દારજીભાઈ ઠગાઈ ગયા અને સમજ્યા તે શમાઈ ગયા. પ્રભુસિંહજી મગન બાપા કહે એક આખું વાક્ય બોલ્યા જ નથી. ઉપદેશ અમૃત છે ને એ બ્રહ્મચર્ય લખ્યું છે. બોધ પ્રભુશ્રીજીનો ગોઠવણી બ્રહ્મચર્ય કરી છે પોતાના ક્ષયોપશમથી કે આ વાક્ય છે. આખું વાક્ય બોલતા જ નહોતા. તારો ભા કરશે, વનો વેરીને વશ કરે. એટલે વિનયથી વેરી વશ થાય. વનો વેરીને વશ કરે. ખોપશમ જ્ઞાન ન હોય એટલે ક્ષયો, એને ક્ષયોપશમ બોલતા જ નહોતું આવડતું, એટલો ક્ષયોપશમ હતો એનો. એટલે ખોપશમ બોલતા, લખતા આવડે. ક્ષયોપશમ એ જ્ઞાન નથી, પણ એમ કહેતા. પછી કહેતા જેની પાસે વધારે ખોપશમ એટલે કચરો, એને વધારે સાફ સફાઈ કરવી પડશે. ગુણઠણો સમજવા માટે છે. ભાવની અપેક્ષા તો ઓર છે. વચનામૃત 62 એટલે કુપોદને ઓળખવા હોય ને, આ કુપોદની આત્મકથા છે. ઘણી બધી આત્મકથા હોય ને, આપણે સ્કૂલમાં પૂછતા. ગાંધીજીની આત્મકથા, નહેરુની આત્મકથા, નાના હતા નદીની આત્મકથા, છત્રીની આત્મકથા, સુરજની આત્મકથા, વણજારાની આત્મકથા. એ બધી દેહ કથા છે. આત્મકથા છે જ નહીં કોઈ. ગાંધીજી અહીંયા જન્મ્યા, અહીંયા મોટા થયા, અહીંયા પરણ્યા, પછી પરદેશ ગયા, પછી ત્યાં ભણીને પાછા આવતા રહ્યા, પછી પાછા ગયા, બ્રિટિશરને કાઢ્યા, અને પછી ગોળી વાગીને ગુજરી ગયા. આમાં આત્માની ક્યાં વાત જ છે કાંઈ? આ ગાંધીજીની આત્મકથા છે, આ તો દેહ કથા છે. જવાહરલાલ નહેરુ મોતીલાલના દીકરા, અલ્હાબાદમાં જન્મ્યા, 14 વર્ષ જેલમાં કાઢ્યા, પછી જીવ્યા ત્યાં સુધી વડાપ્રધાન રહ્યા. આમાં આત્માની ક્યાંય વાત જ છે કાંઈ? એ કોઈ આત્મકથા છે જ નહીં. ખાલી એક જ આ આત્મકથા છે. બાકી બધી દેહ કથા છે, મિસનોમર છે, ખોટું નામ છે આત્મકથા. આ એક જ આખી એક આત્મકથા છે દુનિયામાં, શ્રીમદ રાજચંદ્ર આત્મકથા. આખું વચનામૃત આત્મકથા છે. કહે છે ગુંઠણ સમજવા માટે છે, સાંભળને સમજવા માટે નહીં. ગુંઠણા પોતાની દશા એમ કરીને કહી દીધી મોગમમાં કે ભાવની અપેક્ષા ઓર છે. મોરબીના મચ્છુ કાંઠાના ટેકરે ધારસીભાઈને સમજાવેલું તો ડુંગરો ચડ્યા, નાનો એવો ટેકરો. સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, ધારસીભાઈ બધા હતા. ધારસીભાઈ તો એ એરિયાને પરિચિત, એટલે રસ્તો બતાવે જ બધાને કે આ કેડીએ કેડીએ. કુપોલો સીધે ચડી ગયા ઝાખરાના કાંટામાંથી. પછી કે તમે બધા આ રસ્તેથી આવવાનું. આ પગથિયા છે ગુંઠાણા સામાન્ય માણસો માટે. અસામાન્ય માણસોને કેડીની જરૂર નથી. એટલે આ ગુંઠાણા સમજવા માટે છે. આપણે 40 વર્ષ નથી સમજતા. ધારસીભાઈ સમજે. એ જમાનાના મેજિસ્ટ્રેટ, 2 ચોપડીવાળા ભણ્યા છે ખાલી આ છોકરા. કવિતા રચે છે.
ગાંધીજી કહેતા ને કવિ શ્રી રાયચંદભાઈ, કવિ શ્રી રાયચંદભાઈ માળા કરતા કવિ હતા એ. કુપોદોને પરમાત્મા કરતા ઓછા કહે ને એટલે આશા જ નથી. એ કહે છે હું મહાવીર, આપણે કંઈક જ્યોતિષ. એ કહે હું મહાવીર, આપણે કંઈ શતાવધાની. વાહ, આજન્મ કવિ. અરે એને સૌભાગ્યભાઈ ના પાડી છે 483માં, કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. એ ક્યાં કવિ હતા? એ આત્મા હતા. લખે જ લિખિતન આત્મા, લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ 719 ને 653. એના કરતા આગળ લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં પત્ર. સૌભાગ્યભાઈને સેકન્ડ લાસ્ટ પત્ર લખ્યો એમ. અને પરમ પુરુષ દશા વર્ણન જે છેલ્લો પત્ર લખ્યો ને સૌભાગ્યભાઈને, આનંદ આવે એવું છે. આખો ભાવ ઓછો પડે ગોપાલદાસને ઓળખવા માટે. શું લખે છે? પરમ પુરુષ દશા વર્ણન. ક્યાંથી લઈ આવે? બનારસી દાસજીના સમયસર નાટકની બધી કડીઓ છે 8. પહેલી લીટી છે કીચસો કનક ઝાકે, કે જેને સોનું કાદવ લાગે એ પરમ પુરુષ દશામાં છે. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા દશામાં છે દેહ સાથે. તો જેને સોનું કાળકુટ ઝેર લાગે એને શું કહેવાય? પરમાત્મા કરતાં મોટી વસ્તુ શું છે? કીચસો કનક ઝાકે. છેલ્લી લીટી એથી ઝાકી રીતિ તાહી બંધત બનારસી. આવી જેની રીત હોય એ સૌભાગ્યને કહે છે તમે આ દશાએ દેહ છોડો, કે સોનાને પણ કાદવ સમજવાનું. તો સોનાને જે ઝવેરીબીજાને ગલ્લે પાછલી રૂમમાં ઝબકબાને કાશીને બધા છે કુટુંબ આખું. મુનિ અમે હીરા મોતી ઝવેરાતને કાળકૂટ વિષ સમજીએ છીએ, કોબરાનું ઝેર. એને શું સમજવા? ઉપમા આપી જ ન શકાય. શાસ્ત્રમાં મળે જ નહીં ઉપમા. ક્ષિતિજ છે ગોપાલદેવ, હોરાઇઝન આંબી જ ન શકાય. દરિયા કિનારે જાય ને આપણે ફરવા, જવાનું નથી. હા, તો દાખલો કહું છું, નહીં તો બધા એમ હોરાઈ ક્ષિતિજ દેખાય કે આ બધું થોડુંક ચાલીએ એટલે દેખાય આકાશને ધરતી ભેગા થાય છે. ત્યાં જાય ને પછી એટલું જ દૂર હોય, એમ તો હવે એટલું જ ચાલીએ, પહોંચે જ નહીં, પાર જ ન. આ ક્ષિતિજ છે ગોપાલદેવ, પાર ન તો. તો કોણ કોને ઓળખી શકે? શાસ્ત્ર કહે છે. પરમ ગોપાલદેવ પ્રકાશ્યું છે વચન વ્યાખ્યાન સર 1, આમાં લખેલું છે 139મી નોંધ. બોલ, જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આપણે બધા જ્ઞાનીને ઓળખીને વ્યવહારથી ખાલી. શાસ્ત્રમાં જૈનમાં એમ કે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. દેવ એટલે કુળ દેવતાને સુરધનને એ નહીં આપણે માન્યા હોય. શાસક દેવે નહીં, વિતરાગ દેવ, 18 દૂષણથી રહિત. ગોપાલદેવ 18 દૂષણ આપ્યા છે મોક્ષવાળાના પાઠમાં, જીનેશ્વરની ભક્તિમાં. વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્ય. આ દેવ એણે જે બોધ્યો એ ધર્મ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ, વચનામૃત 505. એ જે સમજાવે એ ગુરુ. મારાવતી વીરને નિશંક સમજ્યો. આ 3ની શ્રદ્ધા થાય તો સંકિત કહેવાય સંપ્રદાયમાં, શાસ્ત્રમાં. વ્યવહાર સંકિત થાય ખાલી કે આ છે સાચું, મારા આચરણમાં નથી મૂકતું પણ સાચું છે. ના, એવું કંઈ હોય જ નહીં. મરી ગયો અનંતોનું બધી, પગે લાગ્યા કરે પણ એવું કંઈ હોય નહીં. નાદાની જ છે ને, તો દગો છે. નમન નમન મેં ફેરે, બહોત નમે નાદાન, દગલ બાદ દેઢા નમે, ચત્તા ચોર કમાન. આપણે હાથ જોડીએ જ ને, માનતા તો છીએ નહીં. કોને હાથ જોડે છે? પોતાની રુચિને. પ્રભુજીનો બોધ ચાલતો હતો આકાશમાં, વ્યાખ્યાન ચાલતું હતું. ઘણી વાર 10 જ મિનિટ કે પછી બ્રહ્મચર્ય કે તું લે હું જાઉં છું. ઘણી વાર 2-2 કલાક સુધી 20 દુહાની વાત કરે. યમનિમી ગોપાલદેવના સંસદની વાત કરે. અમને એમ કહેલું 1 જ વાર જમજો, સ્વાદ છોડી દેજો, લોક દેખામણ તપશ્ચર્યા કરતા નહીં, બધી વાત કરે. ક્યારેક 2 કલાક ચાલે. આપણે જેમ કે વ્યાખ્યાન હોય 9:30 થી 10:30 કે એવું વ્યાખ્યાન કર્યું જ નથી પ્રભુજી. પણ 2-2 અઢી કલાક ચાલે. રાયણના ઝાડ નીચે ચાલે, ગમે ત્યાં ચાલે. તો આવું ચાલતું હતું ને, પાછળથી આવ્યા એક મુમુક્ષુ. 3 નમસ્કાર કર્યા ગોપાલ. કરવા જ પડે ને વિનય, એમને બેસી ન જવાય કાંઈ. ગોપાલદાસને નમસ્કાર કરવા જ પડે. ચાલુ વાંચન તે કોને નમસ્કાર કર્યા? તો ગોપાલદાસને. તે તારી રુચિને નમસ્કાર કર્યા છે બધાની વચ્ચે. કે ગોપાલદાસ નમસ્કાર કર્યો જ નથી. ગોપાલદાસ નમસ્કાર કરે તો પ્રભુજીની 2 સમકીતી હોય. આપણા આ નમસ્કાર છે. એટલે કહે છે જીવ પહેલા ગુંઠણમાંથી આગળ જતો નથી, આગળ જેવા વિચારે કરતો નથી. અમે કરીએ છીએ, કરશું.
પહેલાંથી આગળ સી રીતે વધી શકાય, તેનો શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર પણ કરતો નથી. હું નથી બોલતો, કોપોલ લખ્યું છે વ્યાખ્યાન થાય 139 બોલ, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે 13મું આ ક્ષેત્રને આ કાળે પ્રાપ્ત થતું નથી. આ કાળે કેવળ જ્ઞાન ન હોય. બધા જૈનને એટલી ખબર છે ગળથુથીમાં કે આ કાળે કેવળ જ્ઞાન મોક્ષ ન હોય. બાકી 24 તીર્થંકરના નામે ન, 24 ક્યાં, એમ કે 3 તીર્થંકરના નામ બોલ. પહેલા છેલ્લાની ખબર હોય, વતલા એકાદ તો બોલ, પછી વળી બોલે. માનવા ગયો હોય તો પાર્શ્વનાથની, જીરાવલી પાર્શ્વનાથને, મૂછાળા પાર્શ્વનાથ, શામળિયા પાર્શ્વનાથ. અરે શરીર જ ક્યાં હતું આ બધું? આ તો પાછળથી જોડ્યું છે બધું. એનું શરીર જ નહોતું એ કે છે અમે દેહ ધરતી. પછી મૂછાળા ને શામળિયા ને બધી ક્યાં વાત આવે? પકડાવી દીધું છે હોરાભાઈ નાડું, અને એને ધર્મ સમજે. પકડાવ્યાનો વાંધો નથી, અનંતકાળથી આ જ કર્યું છે, એને ધર્મનો ભાગ ગણે છે. જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જેવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ સી રીતે વધી શકાય, તેનો શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર કરતો નથી. ને વાતો કરવા બેસે ત્યારે એવી કરે. મેં વાંચ્યું છે આ કાળે કેવળ જ્ઞાન હોય જ નહીં, મુઠ્ઠી પછાડે. અને કુપોદેવ 27 પત્રમાં કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. જીવ કેવો કર્મ બનતો છે. આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે તેનાથી શી રીતે સમજી શકાય? ગોપાલ એક જગ્યાએ લખ્યું છે કે બપોરે શાકમાં મીઠું બરોબર હતું કે નહીં એટલી એની બુદ્ધિ છે. એ જાપ કરતો હોય કે આજે શાક ભાવ્યું નહીં, બહુ મીઠું ઓછું હતું, આજે શાક ભાવ્યું નહીં, બહુ મીઠું હતું. ગોપાલ લખ્યું છે. આ કેવી રીતે ખબર પડે 13મું ગુણસ્થાનક આ કાળે હોય કે ન હોય? એક હજી એક શ્લોક વાંચતા વિચારતા હજારો શાસ્ત્રમાં અમારો ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917, ભીમનાથની જગ્યા, વૈશાખ સુદ 6, સંવત 1956. પ્રભુશ્રીજી હતા, દેવકંજી મહારાજ હતા, બીજા મુનિ હતા, પોપટલાલ મોહકચંદ હતા, પુંજાભાઈ હતા, સોમચંદ માસુકરામ હતા. એ સોમચંદ માસુકરામ તો ડોસા મગન પર બેસતા હતા વડવા, કે આ બાકડા ઉપર બેસતા, ડોહો કલાકના કલાક વાત કરે. કોપોલ થેલીમાંથી પત્ર કાઢે, કોપોલ બતાવે, મેં ધોતિયું પહેર્યા કોપોલ વાત કરે. કે હમણાં જ પગ દાબતો હતો કે હું આગળ વાત આવશે, હમણાં કહી દઉં. સોમચંદ માસુકરામની વાત આવી હતી. સોમા ગોપાલદેવ કહે છે મને ધોતિયું પહેરાવીશ? નાવાની શક્તિ હતી ગોપાલદેવમાં, ધોતિયું પાટલી લેવી પડે ને, શક્તિ નહોતી, અસ્વસ્થ હતું શરીર. પહેરાવી દીધું સુતા સુતા ગોપાલ આ બાજુથી કરીને. પછી કે પગ દાબ, ધીરે ધીરે દાબે, હળવે હળવે નહીં કે ફૂલની જેમ, કડક દાબ, જોરથી દાબ, થોડુંક વધારે. સોમાં અમે તને કહીએ છીએ જોરથી દાબ. માને એમ થાય ને કે આવું કૃષ શરીર, હાડકા પાછળા દેખાય છે. સીધું આજ્ઞા કરી ઊભો બદામ. એક તો બે જ્ઞાનીના ઉપર પગ કેમ મુકાય? અડું હાથે ન મુકાય, પગ મૂકવાની કેમ વાત છે? જ્ઞાનીને અડાય નહીં. 33 આશાત્માની આશાત્મા છે. આજ્ઞા લેવી, નમસ્કાર કરતા આજ્ઞા લેવી પડે તો ઈચ્છામી ખમા સમણો વંદ્યું જાવણી જય નિશિયાય. ખમા સમણો નહીં, ક્ષમા શ્રમણ અપભ્રંશ થઈ ગયો છે. એ ગુરુદેવ હું તમને નમસ્કાર કરું. ગુરુજી કહે ઈચ્છમ, આજ્ઞા લઈને પછી નમસ્કાર કરાય, અડાય ક્યાં? જ્ઞાનીના ઉપકરણને અડી ગયા હોય ને આપણે, એ આશાત્મ છે. એ પુસ્તક જે વાંચતા હોય એનું કટાશનું હોય બેસવાનું, રજોરણ હોય કે આમ હાલતા ભટકાય, એક્સક્યુઝ મી સોરી ન ચાલે, ત્યાં ધ્યાન રાખવું પડે, માફી માગવી પડે. પહેલા 10 વૈકલ્પિક સૂત્રમાં લખ્યું છે, આગમમાં લખેલું છે. 33 આશાત્માની આ એક આશાત્મ છે. તો પગ દઈને પગ ઊભો દાબકે શાસ્ત્ર સાંભળ્યો જ્ઞાન એમને મેં ઊભો કેમ? અને આવું શરીર તો અમે વ્યવહારિક કેવી રીતે દબાય? સ્વમાં તારે ભયનું કારણ નથી, આ વજ્રષભ નારાજ સંજ્ઞાન છે કે એમ કરીને કહી દીધું. આ વાત આવીને તો એક ભાઈ મને પૂછેલું, જેણે આખી મોક્ષમાળાના ક્લાસ ચલાવતા હતા વર્ષો સુધી, એને પગ કેમ દબાવેલા? મેં કહ્યું તું આખી વાત તો સાંભળ, મારી ઉપર ઉપકાર કરે એટલું. એને કહેવું તું સોમચંદ માસુકરામને નહીં, દારસીભાઈને, કે વજ્રષભ નારાજ સંજ્ઞાન છે અમારું. દારસીભાઈને કેવળનો નિબંધ લખવાનો કહેલું. હું કેવી રીતે લખું? કે અરે તમારો તો બહુ શાસ્ત્રનો અભ્યાસ છે, લખો. તો કે ના સાહેબજી, અમે કહીએ છીએ ને તું લખ, જેટલું આવડે એટલું તો લખો, કે પછી મને બતાવજો. લખ્યો. કન્ક્લુઝન કે આ કાળે કેવળાન થાય જ, પણ પછી છેલ્લું આવ્યું, પણ વજ્રષભ નારાયણ સંગઠન ન હોય એટલે ન થાય.
પતી ગયું, પતી ગયું, ચોપડી બંધ. કોપલદેવ તપાસે, કોપલદેવ જાણે છે એને શું લખ્યું છે એ જાણે છે, એ શું લખવાના છે આગળથી હજી લખ્યું નથી ત્યાં જ જાણે છે. એ એમ કહેતા હોય કે આગલે સોમવારે તમારે ઘેરે ફલાણાભાઈ આવવાના છે, એ 12:30 ટ્રેનમાંથી ઉતરીને આવશે. હકીકત બનેલી છે, પત્ર છે. એટલે ઓલા વિચારે છે કે આ રાયચંદભાઈ મુંબઈ છે, ઝવેરીપણું કરતા હોય એટલે એને ટ્રેનનો ટાઈમ ક્યાંથી ખબર હોય? ટ્રેન તો 12 વાગે આવે છે, પણ ભૂલથી લખી નાખ્યું છે કે 12:30 ટ્રેન આવશે ને તમારા ઘરે આવશે 1ની આસપાસ. અઠવાડિયે પછી હા ટ્રેન, કોલસાના એન્જિનની 3 ડબ્બાની ટ્રેન હોય. એટલે અહીંયાથી મૂળી સુરેન્દ્રનગર જાય, પાછી આવે, પાછી જાય, પાછી 8 દિવસમાં કેટલી વાર જાય, કેટલી ટ્રીપ કરે? એ બીજા સોમવારે ગાડી અડધો કલાક મોડી હતી ને 12:30 ઉતર્યા પછી ગયા ઓલા ભાઈ. હું બધું અઠવાડિયે પહેલાં લખેલું. એ એન્જિન ડ્રાઈવર કોણ છે, કોલસા કેટલા છે, પાણી કેટલું લેતા છે, વચમાં ટ્રાફિક કેટલો છે, ઓલો ફાટકવાળો ન આવ્યો હોય તો, કે આવ્યો હોય તો એમાં સિગ્નલ ખોલે જ નહીં. ફાટકવાળો હોય, લાલ કપડું મૂકી દીધું હોય ત્યારે જમી આવે ત્યારે ખોલે. 2 તો ટ્રેન હોય, એક સવારે ને સાંજે. એક કોપલદોને ખબર છે કે અઠવાડિયે પછી ફાટક નહીં ખુલે અને 12 ને બદલે 12:30 વાગે ટ્રેન પહોંચવાની છે. લખે કાગળ છે બધા, હસ્તલિખિત કુપોલદોને પત્રો છે કે આગલા સોમવારે ફલાણા ભાઈ 12:30 વાગે ઉતરીને તમારે ઘરે આવશે. ઠીક છે, માફ એમ કહી. રાજનભાઈને ક્યાંથી ટ્રેનનો ટાઈમ ખબર હોય? બદલી ગયો જ ને. આરસી ચોખ્ખી થઈ ગઈ છે, બધું દેખાય છે. આ કયું જ્ઞાન કેવું હોય? આ મતિર શું અવધિ મનપર્યમાં નથી આવતું. હા, કર્મગ્રંથમાં આપણે બધા દાખલા જોઈએ ને, મતિ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યો જ્ઞાન. એનું લંબાણમાં બધું વિવેચન જોઈએ આપણે. આવા દાખલા છે જ નહીં કર્મગ્રંથમાં. 63 છલાક પુરુષ ચરિત્રમાં, ગોમટસાર જીવકાંડ કર્મકાંડમાં, શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી શાસ્ત્રમાં કે એને પોતે જ લખી દીધું કે ઉપમા અપાય એવું નથી કાંઈ. ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ. આપવાથી નિજમતી મપાય. આત્માનો ઉઘાડ થઈ ગયો છે. કયું આવો હેમરાજભાઈ, તો તમને કેમ ખબર? અમે ક્યાં સંદેશો મોકલ્યો હતો કે તમારા નામ દઈને અમને તેડવા આવ્યા સામે? આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. તો કે આત્માની અનંત શક્તિથી. પણ તમારો ઉઘાડ થઈ ગયો છે. તો એણે પૂછ્યું નતું, હું કહું છું, પૂછું છું કે ખબર નથી પડતી એટલા વર્ષથી કે ઉઘાડ થઈ ગયો કે નહીં? પૂછે જ મને. આપણે એ છીએ, ખબર પડી ગઈ તોય પાછું આ લાવ્યા છે ઓલો ચોપડો લાઇબ્રેરીમાંથી જૂનો, ઉડતો ઉડતો કાગળિયો કે આમાં આમ લખ્યું છે. એ વાંચવાનું ભૂલી ગયા હતા. પોતાનો ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે ન જ સમજી શકાય. વ્યાખ્યાન સર 140માં બોલ બધું છે. હા, ઘરે જઈને બોલ એટલે કહું છું હું, નોંધી લેવાનું ને ગોખવાનું. અને જ્યારે એટલી ખબર પડશે કે હું કુપોલદોને ઓળખતો નથી, ત્યારે અધ્યાત્મ શરૂ થશે, પૂરું ત્યારે જ થઈ જશે. ગ્રંથિ પહેલે ગુણસ્થાને કહે છે, તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. સંકિત કહેવાય. 8 ડેટીની સજેમાં આવે છે એમ કરણ અપૂર્વના સવારે આવેલું કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું મુખ્યપણે તૈયાર હોય સુયશ વિલાસનું ટાણું. એટલે આપણે પહેલા ગુંઠાણ નજીક પહોંચીએ ને તો પાર્ટી રાખવી પડે. એટલે હજી પહેલા ગુંઠાણ નજીક નથી. તને ભોજન કેમ ભાવે છે એટલું બધું? તને ઊંઘ કેમ આવે છે? આજે સારી ઊંઘ આવી. દર્શનાવની કર્મ ગાઢ બાંધ્યા. આજે ઊંઘ એટલે દર્શનાવની કર્મ. આવું જ જૈનેતરમાં કહ્યું છે, તારે માથે કોપીર્યો કાળ, ભોજન તે સિદ્ધને તને ભાવે છે. તારે માથે કોપીર્યો કાળ, તને ઊંઘ તે છે નહીં આવે છે? આપણે ઊંઘ આવે છે એમાં બરોબર. મગન બાપા કહેતા જેને અનિંદ્રાનો રોગ હોય ને, મારી આગળ વચરામું જ ખોલવું એટલે હાલા હાલા ઊંઘવા માંડે કે તરત જ. એટલે મૂળ વાત દર્શન થવાનું હોય ને ત્યારે દર્શનાવણી કર્મ એટલે વાંચીએ એટલે દર્શન થાય આપણને. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વાંચીએ તો દર્શનાવણી કર્મ ત્યારે ઊંઘ આવે. એટલે પ્રાર્થનામાં જેટલી વધારે ઊંઘ આવે એટલા વધારે દર્શનાવણી કર્મ આપણા છે, એમ સમજી જવાનું. આરોગ્યની દ્રષ્ટિએ 6 થી 7 કલાક ઊંઘ જરૂરી છે. સંગઠન નબળા છે, વધારે વધારે દિવસનો 3જો ભાગ એટલે 8 કલાક. માનો કે આજે આખી રાતનો ઉજાગરો છે, બીજી દિવસે 16 કલાક સૂઈએ તો કે સારું. એ મેડિકલ સાયન્સની ખબર છે. પછી પાછું 6 કલાક સૂવો તોય એ સરભર થઈ જાય. કારણ કે લોન નથી લીધી કાંઈ. તો કાલે ન જમ્યો એટલે આજે 8 રોટલી ખાવી જોઈએ ને. એક ભાઈ કે ના 16, હું રોજની 8 ખાઉં છું. મને કે માફ કરજો. આવા બધી બિન પ્રયોજન ન પડે જ. એને તર્ક લગાડે છે પોતાના. ગ્રંથિ પહેલે ગુણ થાને કે ત્યાંય નથી પહોંચ્યા જીવો કે ચોથાની ક્યાં વાત કરવી કે
એ સમકિત ક્ષાયિક સમકિત હોય જ નહીં આ કાળમાં. એને સમકિત શું એ જ નથી ખબર. ક્ષાયિકની ક્યાં વાત કરો છો કે ગોપાલદેવ કહે છે 397 કહે છે એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે, જીભ જલાઈ જશે. ઉન્મત્ત પ્રલાપ દશા કરે છે. તોય વાંધો નહીં, વ્યવહારમાં આનંદકાલથી કરેલું જ છે. કુપાલદેવની બાબતમાં કરે છે. ક્યુ કર્મ, ગોપાલદેવ કહે છે આ ક્યુ કર્મ છે. ત્રિભુવન માણેકચંદને ખંભાતના 397 8 પાનાનો પત્ર જે લખવા બેસી હતો એમાં લખે છે કે એ ત્રિભુવનભાઈ કયા આવ્યા ઉપાશ્રયમાં કે અમે જેને જ્ઞાની માનીએ છીએ ને એને ક્ષાયિક સંકિત છે. એ તરત જ બધાએ દેખારો કર્યો. આ કાળમાં ક્ષાયિક સંકિત હોય. ગોપાલદેવ પત્ર લખે છે ત્રિભુવનભાઈ કે મેં તને ક્યારે કહેલું કે તું ખંભાત ઉપાશ્રયમાં જઈને કયા કે તારું ને એનું બંનેનું કલ્યાણ અટકી જશે. પછી કહે છે પણ જે જાણતો નથી જ્ઞાનીની દશા, કોણ કોને ઓળખે નથી જાણતો, એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. એના બોધનું બળ કેટલું છે, જીભ જલાશે પછી બોલે છે. વચનામૃત ખોલીને બોલે છે. શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં બોલે છે. અનંતાનુમતિ કર્મ છે. આવું હોય ઉઠી જવાનું, તરત જ પહેલી લાઈનમાંથી ઉઠી જવાનું. અસભ્યતા કહેવાય ને. તો આશાત ન કરવી છે જ્ઞાનીની, સભ્ય થઈને આશાત ન કરવી છે જ્ઞાનીની, અનુમોદન કરવું છે એને સભ્યતા ખાતર. લોકસંઘનો ધ્રુવ કાંટો રાખવો છે હજી આ મેળા પછી, એના ખરાબ લાગે એટલે દુનિયાને સારું લગાડવું છે. પ્રભુજી કે લોકમુખે પોક, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજકી બાલ ન બાકા હોય. મારી સાઈડમાં ખાલી કૃષ્ણ, દુર્યોધન લઈ જાય બધી સેના. કોણ જીતશે? દુર્યોધન જીતે? હજી આપણે લોકસંઘના છે, આપણે જિંદગીનો ધ્રુવ કાંટો. સભ્યતા નથી, આ અસભ્યતા છે. આ વિવેક વિકલતા છે, આ મૂળતા છે, આ મૂર્ખામી છે. વ્યાખ્યાન સર 143 બોલ આમ તો ગોખી નાખવાના કે કોણ કોને ઓળખે. ચોથા ગુણસ્થાનનો કોળો જીવ એટલે જેને સંકિત થઈ ગયું એ 7મા ગુણસ્થાન કે પોતાની દશાનો જો વિચાર કરે તો કંઈક અંશે સમજી શકે. ખાલી સંકિત થઈ ગયું હોય ને જેને ચોથા ગુણસ્થાન કે એ 7મા ગુણસ્થાનના કોળાની અંશિત દશા ઓળખી શકે ખાલી. તો પૂરું ઓળખવું હોય તો એને 7મા ગુણસ્થાન કે પહોંચવું પડે કે આ જાતભાઈ છે ત્યારે ખબર પડે. ફરી વાર વ્યાખ્યાન સર 143 બોલ આ બધું વચનામૃતમાં જ લખેલું છે. પાછું કુપાલદેવના વચનને આધારે જ કુપાલદેવને ઓળખવાના છે. કુપાલદેવે સુભાગભાઈને આજ્ઞા કરી 394 95 96 કે તે સત્પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને તેના વચનને આધારે ઓળખવાની કોશિશ કરો તો હૃદય દર્શન ધ્યાનમાં બેસી ને ઓમ કરીને એના કરતાં વિશેષ ફળ છે એમ કહ્યું. ઓલી તો શિબિરના પૈસા ભરે 11,000 3 રવિવારના, બફમમાં એને અવાજે સંભળાય, પ્રકાશે દેખાય અને મને આત્મા થોડો થોડો દેખાય છે એમ, અને આશા જ ન કરે અને દેખાવા માંડ્યું. હવે તો કંઈ પુરુષાર્થ મન થઈ જશે ને, હવે તો પામી ગયો એટલે વ્યવહાર એને પરમ નુકસાન કરશે. અહીંયા ગોપાલદેવ કહે છે હૃદય દર્શનથી મોટું ફળ મળશે તમને. ક્યારે? શ્રીમદ રાજચંદ્રના વચનામૃતને આધારે શ્રીમદ રાજચંદ્ર ઓળખશે તો, બીજો કોઈ ઓળખાવે તો નહીં. કે પ્રભુજીને માને તો, બ્રહ્મચર્ય માને તો, નામ જ નથી ખબર તો. એકસો 43 બોલ ચોથા ગુણસ્થાનના કોળો જીવ 7મા ગુણસ્થાન કે પત્ન દશાનો જો વિચાર કરે મહેનત કરે તો અંશે પ્રતીત કરી શકે, અંશે ખાલી. પણ તેનો પહેલા ગુણસ્થાનનો કોળો જો વિચાર કરે તો તેને શી રીતે પ્રતીતિમાં આવે? એટલે આપણે કુપાલદેવની નહીં, કેવળીની, તીર્થંકરની નહીં, 7મા ગુણસ્થાન દશા વિશે કાંઈ ન ખબર પડે આપણને. હવે કુપાલદેવના પત્રો લેવાના. વચનામૃત 450 કુપાલદેવ કહે છે કે અજ્ઞાન યોગી પણ આ દેહ જરો ત્યારથી જ નથી. સંકિત લઈને આવ્યા છે કુપાલદેવ મહાવીર સ્વામી પાસેથી. આપણે ગાય છે ને જોર જોતી, સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે, ધન્ય રે દિવસ આહો. કુપાલદેવ પોતે ધન્ય ધન્ય દિવસ કહ્યો છે. ક્યારે? મહાવત 30 ગુરુવાર સંવંત 1947. વચનામૃત 201. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. ક્ષાયિક 7મું ગુણસ્થાન આપણે ન ઓળખી શકીએ. પહેલા ગુણસ્થાનના વાળો 7મા ન ઓળખે, ચોથા વાળો ન ઓળખી શકે. સંકિત થઈ ગયું તોય ન ઓળખી શકે. ચોથાથી આગળ વધે પછી પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ અને પછી બ્રહ્મચર્ય એ ઓળખી શકે. એટલે કદાચ આપણે સંકિતી છીએ, આપણામાંથી કોક છે સંકિતી, એ કુપાલદેવને પૂર્ણપણે ઓળખી ન શકે.
કે કુપોલદેવ સમકીતી નથી. કુપોલદેવ કહે છે કે અમને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. તો પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો 13મું ગુણસ્થાનક છે. વચનામૃત 187 લખ્યું છે કે અમને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન વર્તે છે. મહાવીર છું એમ તો લખ્યું જ છે કે હું બીજો મહાવીર છું, હું વિતરાગ છું, હું રામ છું. પણ શાસ્ત્રીય રીતે 187 લખ્યું અમને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન વર્તે છે. એટલે આપણને કદાચ સંકિત થઈ ગયું હોય ને ચોથે ગુણસ્થાનિક હોય તો કુપોલદેવ ઓળખાય નહીં. આપણને 7મું ગુણસ્થાનિકે પહોંચી જાય પછી કુપોલદેવ ઓળખાય. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો. એટલે આજથી ન ઓળખે તો વાંધો નહીં. અનંતકાલથી ક્યાં ઓળખ્યા છે જ્ઞાનીને? શુભમાં તો રહે પ્રાર્થના કરીને, તો ત્યાં સુધી વાંધો નથી. ઓળખીને જો ગૂંઠણ મેપ્યા કુપોલદેવને તો કરી કમાણી ધૂળમાં વહી જશે. આ દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે મળેલો, આવો નહોતો મળ્યો ક્યારે, એવો મળ્યો છે. અપૂર્વ બધું જે મળેલું એ પૂર્વાનું પૂર્વી છે, આ અપૂર્વ છે. 7.5 અબજની વસ્તીમાં વચનામૃત કોની પાસે છે? એમાંથી આપણે એક છીએ. અને જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થોડું સર્જિત હશે. વચનામૃત 398 એ થશે અમ થકી બીજેથી નહીં. આ ગુજરાતીમાં લખીને આપ્યું છે. આને માટે કાશી જવું પડે, આને માટે માસ્કમણ કરવું પડે, આને માટે અનિત્યને પૈસા ભેગા કરીને દેરાસર બંધાવવું પડે. એમને જ સમજાવ્યું છે. ગુજરાતીમાં સમજવું હોય તો સમજ પીછે સબ સરળ હે. બેનું સમજ મુશ્કેલ કે એ મુશ્કેલી ક્યાં કહું? આ સમજવા તૈયાર નથી. કે જે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે તો આજે માનવા તૈયાર નથી. લખ્યું છે. ચોથા ગુણસ્થાનકળો જે 7મા ગુણસ્થાનક પદ દશાનો જો વિચાર કરે તો અંશે પ્રતીત કરી શકે, પણ તેનો પહેલા ગુણસ્થાનકળો જો વિચાર કરે તો શી રીતે પ્રતીતમાં આવી શકે? તો કુપોલદેવ તો ઓળખાય જ કેવી રીતે? એટલે મરતા પહેલા ખાલી એટલું થઈ ગયું ને, મરતા કે હું કુપોલદેવને ઓળખી શક્યો નથી, તોય સફળ થયો ભાવ. એટલે એને જિજ્ઞાસા જાગીને પ્રતિક્રમણ કરીને દેહ છૂટશે. કે છે ના અમારા અમે કુપોલદેવ માનીએ જ. ગંગા કહેતા ગંગાદાસ, જમના કહેતા જમનાદાસ, પ્રભુજી કહેતા કેટલા ભાયડા કરવા છે દેશી ભાષામાં, કેટલી વાર પરણું છે. કોણ ઘણા ભાયડા કોણ કરે? પૂછતા કેટલા ધણી ધાર્યા છે. ડાબામાં ખીચામાં 1, જમણા ખીચામાં 2, ઉપરના ખીચામાં 3, કફની ઊંચી કરત માદળિયું હોય, પાછું તાવીજ, દોરા, ધાગા, મંત્ર, તંત્ર. પાછું ગાય. હા, વચનામૃત 15ની બીજી કડી છે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર. કોને? એ બીજા માટે ગાય છે, આવ્યા એના માટે. હજી વ્યાખ્યાન સર 142માં બોલ. કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી પમાય નહીં. એટલે અહીંયા કોઈને કેવળ જ્ઞાન ન થાય, અહીંયાથી કોઈનો મોક્ષ ન થાય. પરંતુ કહેનારા પહેલામાંથી હજી ખસતા નથી, કુપોલદેવ કહે છે. જો તો પહેલામાંથી ખસે, ચોથા સુધી આવે એટલે ખાલી વ્યવહાર સંકિત થાય. અને ત્યાં પુરુષાર્થ કરી 7મું જે અપ્રમત્ત ગુણસ્થાનક છે ત્યાં સુધી પહોંચે તો પણ મોટામાં મોટી વાત છે કે 7મા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીત થવી મુશ્કેલ છે. એટલે આપણે કદાચ ક્ષયિક સંપત્તિ હોય ને અપ્રમત્ત ગુણસ્થાનક વાળા, તોય કુપોલદેવ ન ઓળખાય, ઓર આગળ જવું પડે. ફરીવાર 7મા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીત થવી મુશ્કેલ છે. એટલે આપણે 7મે પહોંચીએ અપ્રમત્ત ગુણસ્થાનક, પછી કુપોલદેવ ઓળખાય, ત્યાં સુધી ન ઓળખાય. તો આપણે તો વાણીમાં છે. આજે સારી ઊંઘ આવી, આજે સરસ રસોઈ હતી, એટલે પ્રમાદથી તો ભરપૂર છીએ આપણે. 4 કશાય, ક્રોધમાન માયાલોભ, 5 ઇન્દ્રિયના વિષય, વિકથા. કોણ કોણ મરી ગયું ને પ્લેનમાં, બધા નામે ખબર હોય એને, અને કોનું ડીએન નથી મળ્યું એ ખબર હોય એને. દેશકથા, રાજકથા, આહાર કથા, સ્ત્રી કથા. 4 કશાય, 4 વિકથા, 5 ઇન્દ્રિયના વિષય, સ્નેહ ને નિંદ્રા. આ 15માંથી એક પણ હોય એ પ્રમાદ કહેવાય. એ કુપોલદેવને કેવી રીતે ઓળખે? અપ્રમત્ત દેશે કેવી રીતે પહોંચે? અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચે 7મે
પછી કુપોલને ઓળખી શકે. તો આપણે 15માંથી એક બે તો છે ને, આપણે બધા જ છે, પણ આ તો ઉદાર થાય. આપણે 4 કષાયમાંથી એક પણ કષાય હોય, 5 ઇન્દ્રિયના વિષયમાંથી એક પણ વિષય હોય આપણને કે મને આ તો ભાવે જ નહીં, આ બહુ ભાવે, પતી ગયું. એ કુંડાળમાંથી બહાર નીકળી ગયો, એને પ્રવેશ નથી આવ્યો યુનિવર્સિટીમાં. સ્નેહ આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, પતી ગયું. ને નિંદ્રામાં તો એવું છે, અધ્યાત્મની વાત છે. આ તો ઊંઘ ન આવતી હોય ને, ઊંઘવાની દવા લે છે. તારો નસીબ હોય તો તને ઊંઘ ન આવે. તારે 75 વર્ષ શું શા માટે? શરીર માટે 4-5 કલાક ઊંઘ જોઈએ એ ઉંમરે, 80 વર્ષે દવા શા માટે લેવી પડે? તારા નસીબ હોય તો તું જાગી શક, દર્શનોની કર્મ મન પડે ને તો ઊંઘ ઘટે, દવા લે છે. આપણે તો એસી કરી પાછું ઉઠે, પંખોય કરે એટલે ઠંડી હવા આવે ને, એર અરે સુવાની દવા લઈ લે, પછી આપણને ઊંઘ આવી જાય, અંધારું કરી નાખે, વોટ્સઅપ જોતું જોતું સૂઈ જાય. પછી એટલે કદાચ ઊંઘમાં અકસ્માત દેહ છૂટે, જે છેલ્લું જોયું હોય એ વાસનામાં દેહ છૂટે ને, અસમાધિ મરણ થાય, નિશ્ચયથી થાય અસમાધિ મરણ. એટલે કુપોલભાઈ આજ્ઞા આપી છે કે રાત્રે સૂતી વખતે સમાધિપૂર્વક શયન કરતા પહેલા ક્ષમાપના બોલી લેવી, અને પછી એ ભાવ સાથે ક્ષમાપના યાદ કરતા કરતા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલતા બોલતા સૂઈ જવાનું. અને ઉઠીને પાછી બોલવાની. આવશ્યક કર્મ છે શ્રાવકના. તીર્થંકરની આજ્ઞા છે કે સવારે ને સાંજે 2 વાર પ્રતિક્રમણ સમય કરવું પડે. નથી આવડતું અર્ધમાર્ગને તોય વાંધો નહીં, કુપોલે ગુજરાતીમાં લખી દીધું. દેવશી રાયશી બેયમાં ચાલે, સવાર સાંજ ક્ષમાપના. ના પણ ચોમાસી સંવત્સરિક અનંતકાળનું જે આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું, સંવત્સરી નહીં, અનંતકાળથી જે ગુન્યા કરે છે એની માફી મળી જાય, એવું પ્રતિક્રમણ છે. શાસ્ત્રમાં કંઈ હતું નહીં આવું, સંવત્સરી પ્રતિક્રમણ છે, બરોબર જ છે, ખોટું કંઈ છે જ નહીં. પણ અર્ધમગની સંસ્કૃત નથી આવડતું આપણે, ગુજરાતીના ઠેકાણા નથી, તો હવે ઇંગ્લિશ તો બીજી માની ભાષા છે એટલે એ નથી આવડતી, એ કોઈ ભાષા આવડતી જ નથી હવે. એટલે 2 ચોપડી ભણીને 16 ભાષા બોલતા હતા. પછી એવું ઇંગ્લિશ બોલે, સ્ટેન્ડઅપ થઈને વોટર પી લે, એટલે ઊભો થઈને પાણી પી લે. આવું સાંભળ્યું છે. જમે ને બુફેમાં પછી સ્ટેન્ડઅપ થઈને હેન્ડકરચીફ લે અને હાથ ક્લીન કરી લે. હા, કહેવું પડે ઇંગ્લિશ. એટલે આપણે કઈ ભાષાના ઠેકાણા છે એને ત્યારે યાદ આવવું જોઈએ કે 2 ચોપડી ભણેલા 16 ભાષા, જેને આપણને નામે નથી આવડતા. અત્યારે આપણે આ વાત તો બધાને ખબર ને, અવધાનમાં બધી ભાષામાં પ્રયોગ કરેલા લોકો. આપણને હમણાં કોઈ કહેતો બોલો તો 3-4 ભાષા આવડે આપણને. જે ભાષાના નામ જ નથી સાંભળ્યા કોઈ, એ ભાષામાં જવાબ આપતા એ પાછા શબ્દો આડાવડા હોય એનું વાક્ય બનાવતા. એટલે ખાલી અવધાનના પ્રશ્નો વિશે વિચારીએ ને કે શું પૂછેલું અને કુપોલ શું કહે, જવાબ પછી ખાલી કુપોલની પરીક્ષા દાખલ લોકોએ શું પૂછ્યું એ સમજીએ ને તોય કુપોલ તો કોણે ખબર પડે. 4-7 તો પહોંચી જાય, પછી બધું સમજો તો એ 3માં વેર થઈ જાય. બ્રહ્મચારી કહે છે, અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન. તીર્થંકરનું નામ આવે ને એટલે બ્રહ્મચર્ય તરત જ શ્રીમદ રાજચંદ્ર જીનેશ્વરનું નામ આવે. એટલે મંત્રનું નામ આવે ને નવકર્મ એટલે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર લખે. કુનકુન આચાર્ય મહારાજે પંચાસિકાઈમાં મંગળાચરણમાં લખ્યું છે, 100 ઇન્દ્રોને વંદનિક ક્ષૈક સંકિતના ધણી એમ ભગવાન તે જીનેશ્વર માટે. સાચું જ છે. પંચાસિકાઈનું મંગળાચરણ બ્રહ્મચર્ય કુપોલ ઉપર મૂકે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશય શાળી આપ. કોણ? શ્રીમદ રાજચંદ્ર ભગવાન. આ શ્રદ્ધા. આપણે કાંઈ અતિ નિર્જરતા વણદામ કરો, કાંઈ રોકાણ કરવાનું જ નથી, મફતમાં છે. આપણે શ્રદ્ધા જ નથી આવડતી. પ્રભુજી કે તમે વાત છે માયનાની, આપણે થતું જ નથી કાંઈ. ભૂખ્યું નહીં રહેવાનું, 3-4 વાર ખાય ભલે, સૂવે, ડુંગરાય ન ચડે, દાને ન કરે, ખાલી વાત માયનાની છે આ, તોય નથી થતું એને. અતિ નિર્જરતા વણદામ મફત છે. વાણીઓ ઝાલ્યો રે મફત મળતું હોય તો આ વાણીઓ છે જ નહીં. કુપોદે પોપટલ મોક્ષને કહ્યું અમદાવાદમાં, આ કાળના જીવો વાણિયા છે જ નહીં, મફત મળે છે લેતા નથી. વાણીઓ ઝાલ્યો રે મફત મળતું હોય તો દોડે ને. અહીંયા વાણીઓ નથી થતો. એ હરિનામ હીરા વેચાય,
ખપો વગર ખરી કિંમત ન થાય, એની કિંમત જ નથી. રોજ ગાય ખરો પછી, પણ તબલા ઉપર કે ને અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એ ઢોલ બોલ બધું ફેંકી દે ને પછી કે ને એક પરમ કૃપાળુ દેવ અચિંત્ય તુજ મહાત્મ્યનો પ્રફુલ્લિત ભાવ નથી, મને હું ભૂલી ગયો, એ ભગવાન બહુ ભૂલી ગયો, સંકિત થઈ જાય. અને ધડિંગ ધડિંગમાં કેવી રીતે થાય સંકિત? ભરતચક્રને આટલું જ થયું, મેકઅપ કરતા હતા હરિસુભવનમાં. કોનું રૂપ છે આ? વીટીનું એ ડિઝાઇનનું સોનાનું માટીમાંથી નીકળ્યું હતું સોનું, કોઈ સોનીએ ઘડી ડિઝાઇન, એનું રૂપ છે કે મારું રૂપ છે આ? એ ભગવાન બહુ ભૂલી ગયો, કેવળ જ્ઞાન થયું સીધું. સંકિત ક્યાં? અંતર્મુહૂર્તમાં સંકિત છે. સંકિત ગુંઠણા બધા અંતર્મુહૂર્તમાં છે, સમજવા માટે આખું બહુ જોઈએ, અંતર્મુહૂર્તમાં જ થાય. કુપદ લખ્યું છે શ્રી મોહમય ક્ષેત્રની અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્ર. અમોહ સ્વરૂપ એટલે 12મું ગુણ સ્થાનક, ક્ષીણ મોહ ગુણ સ્થાનક. એટલે આપણે પૂછીએ ને 13 ગયા ત્યાં સુધી મને કેવળ થઈ ગયું, અંતર્મુહૂર્ત જ સમય છે ખાલી. એટલે આપણે પૂછીએ ક્યારે થશે કેવળ, ત્યારે આપણે પૂછીએ ને ત્યારે અંતર્મુહૂર્તમાં, એટલે 8 સમયથી વધારે 2 ઘડીથી ઓછું, ત્યાં તો કેવળ જ્ઞાન થઈ ગયું હોય એને. આ તો સમજાવવા માટે આટલો સમય લાગે, જ્ઞાનીને કંઈ સમય ન લાગે. પછી શ્રેણી માંડે એટલે અંતર્મુહૂર્તમાં પહોંચી જાય. 8મેથી સીધો 13મે ક્ષાયક હોય તો, અને જ્ઞાનીનો આશ્રય હોય 12માના છેવાડા સુધી તો 13મે પહોંચી જાય. ક્ષાયક ન હોય તોય પહોંચી જાય. આપણે કોનું શરણ ને કોનો આશ્રય છે? સૌભાગભાઈને બેફાટ આત્મા અનુભવાઈ ગયો તોય પાછા પત્ર લખે છે, ધન આઠથી દેહને આત્મા બેફાટ અનુભવે છે, તમે મંજૂર કરો તો આ આશ્રય ને આ શરણ. અરે મેં ગોળ ખાતો ગળ્યો લાગે છે, મારે તમને પૂછે ગોળ ગળ્યો લાગે એમ પૂછાય? પછી મેં ખાઈ લીધો છે તો એને કદાચ ન લાગે તો મેં ખાધો છે, મને તો ગળ્યો જ લાગ્યો છે, તમે મંજૂર કરો. આ શ્રદ્ધા. ભવનું કઈ નક્કી કર્યું? 4 દિવસ દેહ વિલીન અગાઉ પૂછે છે ચુનીલાલભાઈ, મારા સાહેબજી તો એમ કે છે કે આ કાળે મોક્ષ છે, પણ મોક્ષ થાય તો પહેલા કેવળ જ્ઞાન થવું જોઈએ ને. સૌભાગભાઈ કહે છે સૂતા સૂતા ઝાંકું ઝાંકું જ દેખાય જ ખાલી. જો કેવળ જ્ઞાન થશે અને અવસર હશે છેલ્લા સમયમાં તો હું કહેતો જઈશ, દેશને આપતો જઈશ. અંબાલાલ તો મોડો આવ્યો, મારે તને ઘણો બોધ કરવો હતો પણ હવે અવસર નથી. કુપોલદેવે કહ્યું ચોથને દિવસે જે રત્નમય વાણી ઉદયમાં આવવાની હતી, પ્રકાશ હતા, હવે અવસર નથી. કહેવામાં એમ આવે છે કે 13મું આ કાળે નથી, આ ક્ષેત્રે ન પમાય, પરંતુ તેમ કેનારા પહેલામાંથી ખસતા નથી અને ત્યાં પુરુષાર્થ કરી ખાલી ચોથા સુધી આવે પહેલામાંથી ખસીને, અને આગળ પુરુષાર્થ કરતા અપ્રમાદ સુધી પહોંચે એટલે સાત તો મોટી વાત છે. કે ભલે ને કેવળદાન મોક્ષ ન હોય, ફરી વાર જન્મ છે ને બીજાનું ભલું કરશે, સંકિત થઈ ગયું ને તો બીજાનું ભલું કરશે ને. 7મે ગુણ સ્થાને કે પહોંચે ને એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે જૈનના, એને કેવળ જ્ઞાન અને મોક્ષની ઈચ્છા વહી જાય. પછી જ્યાં સુધી આપણે તો કરવાની છે મોક્ષની ઈચ્છા, આપણે તો મારામાં મુમુક્ષતા પ્રગટે એ ઈચ્છા કરવાની છે, પણ 7મા ગુણ સ્થાને કે પહોંચ્યા પછી એને મોક્ષની કેવળની ઈચ્છા વહી જાય. કુપોલે 6:27 લખ્યું ને કે જેને મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નહોતી અને હવે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હે નાથ મોક્ષની ઈચ્છા વહી ગઈ છે. કોણ પુરુષ છે? કોકને એમ થાય અભિમાન કર્યું છે, એટલે છેલ્લે લખ્યું પાછું ગુજરાતીમાં, આ કાંઈ પરમાત્મા પણ અભિમાનથી નથી લખતા, પણ એ નાથ તારી આગળ છે, મારી આગળ છે. અરે મારી આગળ તો મોક્ષ છે, કે અમે સીધી શિલાએ બેઠે છે, મારી આગળ છે કે અહીંયા હથેળીમાં છે મોક્ષ મારે, કે ઈશત પ્રગટ ત્યાર પછી, કે હજી અઠવાડિયું બાકી છે કે પછી ત્યાં આવું છું. મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રગટ ત્યારબાદ, કે પણ કેવળ જ્ઞાન થાય પછી મોક્ષ થાય ને. તો મારી આગળ કેવળ જ્ઞાન છે, આકાશી ભગવાન તો મારી આગળ છે, આપતા નહીં કાંઈ, લેવા દેવાની કડાકુટી છૂટા છે, તમારી આગળ છે, બધું મારી આગળ છે. આપણે મંદિરમાં જઈને એમ કહી શકીએ? માગવા જાય ને બધે દેવ દેવ પાલિતાણા ચડે ને, મારે કાંઈ જોતું નથી. કોઈ પાલિતાણા ચડ્યો, સમજ શિખર ગયો ને એમ માગ્યું કે હું સંકેત માટે અહીંયા આવ્યો છું, બીજું કાંઈ ન માગતો એવો હોય નમસ્કાર. પછી ઉતરતો ઉતર દહીં ન ખાતો આવે ને પાલિતાણા ઉતરતો, અને સમજ શિખરથી ચામડાને જોડા ન લઈ આવે ને, બંગાળની સાડી, એ સાડીને જોડા લેવા ગયો હતો, સંગીત લેવા ગયો હતો. એક મહિના સુધી કહેતા આ વખતે સંઘ કાઢ્યો સારું, નાસ્તામાં બદામ આપતા હતા, કાજુ આપતા હતા, અહીંયા નહોતા કાજુ ઘરે, એટલે સમજ શિખર ત્યાં ગયો તો કાજુ ખાવા માટે, પૈસા ભરીને પાછો ટૂરમાં, હાથમાં લેવા ગયો જ નહોતો એ. આ તો સમજવા માટે, આપણે માટે તો અષ્ટાપદ
કોણ મોક્ષે ગયું ત્યાંથી? આદિનાથ ભગવાન, ઋષભનાથ ભગવાન, પ્રથમ તીર્થપતિ આ કાળચક્રના. પાવાપુરી ને ચંપાપુરી, પાવાપુરીથી ભગવાન મહાવીર અને ચંપાપુરીથી વાસુપૂજ્ય સ્વામી, અને ગિરનાર નેમિનાથ ભગવાન. રાજકોટ આપણે માટે એ છે, એના કરતાં બલકે વિશેષ છે. આ થાશે, એ સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છીએ આપણે, ત્યાંથી એણે દેહ છોડ્યો છે. 20 તીર્થંકર મોક્ષે ગયા ને ત્યાંથી. અહીંયા કહે છે ને કે ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે. મહાવીર સ્વામી દેહ છોડીને ક્યાં જાય? એ હું મહાવીર છું. આ એક ક્ષેત્ર છે રાજકોટ, એટલે અષ્ટાપદ, ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર, એને એટલું તો રાખે. પછી આ એટલે સુધી પહોંચશે એટલે ખબર પડશે એના કરતાં વધારે ઉપકારી મોટા ને. એટલે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. પરમ કૃપાળુ દેવ જય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.